સુખમાં ભગવાનને યાદ કરવા. કેમ? તો કહે છે સુખમાં જ્યારે ભગવાન યાદ ન આવે તો આપણી બુદ્ધિ બગડે છે. સુખાવસાને ઇદમેવ સારમ, એટલે તમારા ભગવાનને યાદ કરવાથી વિચારો હારા રહે. નકર હારો રસ્તો આવે તો જ આપણી ગાડી નીચે ઉતરી જાય છે. બીજું, દુખાવસાને ઇદમેવ જ્ઞેયમ, દુઃખમાં ભગવાનને યાદ કરવાથી માણસને ધીરજ મળે છે. અને આ સંસારમાં દુઃખમાંથી મુક્ત થવા માટેની એક ઉપાય છે ધીરજ. ધીરજ રાખો તો બધું જ શાંત થઈ જાય. અને ત્રીજું, દેહાવસાને ઇદમેવ જાપ્યમ, જ્યારે મૃત્યુનો સમય આવે ત્યારે પરમાત્માનું સ્તવન જ તમને શાંતિ આપી શકે. આ સંસારમાં બીજું કોઈ ના આપી શકે. ન ડોક્ટરો આપી શકે, ન પરિવારના સભ્યો તમને શાંતિ આપી શકે. કેવલ ભગવાનનું નામ જ તમને શાંતિ આપી શકે. માટે હે જીવ, તું ગોવિંદને ગાજે. શું કહ્યું? હે જીવ, તારે જેટલા રસાસ્વાદને માણવા હોય એટલા માણજે, પણ મારી પ્રાર્થના એટલી છે કે જ્યારે યમના દૂતો દંડ લઈને મારી સામે ઊભા રહે ને ત્યારે એક જ નામ લેજે, હે ગોવિંદ, હે માધવ, હે દામોદર, હે ગોવિંદ, હે માધવ, હે દામોદર. ભગવાનનું નામ લેજો વાલા ભક્તો. કથા પ્રારંભ થઈ, ભક્તિ મહારાણી આવી, ત્યાં બિરાજા છે. જે જગ્યાએ કથા ચાલતી ત્યાં ભક્તિ હોય છે. જ્યાં ભગવાનની કથા હોય ત્યાં ભક્તિ હોય, અને જ્યાં ભક્તિ હોય ત્યાં ભગવાન હોય જ. પરમાત્માની ભક્તિ ભગવાનની કથામાં આવીને બેઠા છે. 7 દિવસની કથા વિરામ થઈ અને પરમાત્મા જ્યારે પ્રસન્ન થયા, નારદને કહ્યું, નારદ માગો, શું આપું હું તમને? ત્યારે નારદે કહ્યું, ભગવાન, આપવું હોય તો એટલું જ આપો. આ સંસારમાં જ્યારે પણ જે પણ જગ્યાએ કથા થાય એ કથામાં તમે બધા જ ભક્તોને એકવાર દર્શન દેવા જાઓ એવી કૃપા કરો ઠાકોરજી. ભગવાન નારાયણે તથાસ્તુ કહ્યું અને કહ્યું છે, આ મનુષ્ય લોકમાં જ્યાં પણ કથા ચાલતી હશે ત્યાં હું 7 દિવસમાં એક વખત દર્શન દેવા જઈશ, એ પાક્કું છે. હવે કે દિવસે ભગવાન આવે એ નક્કી નથી, કેટલા વાગ્યે આવે એ નક્કી નથી. એટલે એક જ નિયમ છે, કથા ચાલુ થાય ને કથા પૂરી ન થાય ત્યાં સુધી આપણે કથા મંડપ મુકાય નહીં. ભગવાન આવીને ભૈયા જાય તો ભગવાને કહ્યું છે ભાગવતજીમાં કે હું આવીશ. શોનો કોઈ પ્રશ્ન કર્યો, બાપજી બહુ દિવ્ય કથા તમે સંભળાવી રહ્યા છો, પણ મારો પ્રશ્ન એ છે કે તમે એમ કહ્યું કે આ કથા મરેલા માણસને મુક્તિ અપાવે છે, પાપનો નાશ કરે છે. તો હે મહારાજ, એવી કોઈ કથા ખરી કે જે માણસે પાપ કરવામાં પાછું વાળું ન જોયું હોય અને એ માણસને આ ભાગવતની કથાએ મુક્તિ અપાવી હોય? એવી કોઈ કથા ખરી? હા, સંભળાવું તમને કથા. ત્યારે સુત નામના મહાપુરાણી કહે છે, શોનકો, આત્મદેવ નામના એક બ્રાહ્મણ હતા. એમની પત્ની ધુંધુલી. મહાત્માની બહુ અદ્ભુત કથા છે, તમે બધાએ સાંભળી છે. આત્મદેવ બ્રાહ્મણ ખૂબ જ્ઞાની હતા, સત્ય સત્કર્મ તત્પરા, પોતાના કર્તવ્યમાં તત્પર હતા. પણ એક વાતનું દુઃખ હતું, સંતાન નહોતું. જ્યારે સંતાન નહોતું તો આત્મદેવ વિચાર કરે છે, કરું શું? પત્ની હતા પણ કેવા લોક વાર્તા રતા ક્રૂરા, પ્રાયશો બહુ જલ્પિકા. બીજાની વાતો કરવામાં મશગુલ એવી ધૂંધુલી હતી. આત્મદેવને સંતાન નહોતું એટલે એને શાંતિ નહોતી. અને આમ પણ નક્કી છે, આત્મદેવને ધૂંધુલી નામની પત્ની દ્વારા જ્યાં સુધી સંતાન એટલે કે પુત્રનો જન્મ ન થાય ત્યાં સુધી આત્મદેવ કોઈ દી સુખી ન થાય. આ એક સ્ત્રી અને પુરુષની વાત નથી. અધ્યાત્મ જગતમાં આપણો આત્મા રૂપી આ પુરુષ, એની આ બુદ્ધિરૂપી પત્ની દ્વારા વિવેકરૂપી પુત્રનો જન્મ ન થાય ત્યાં સુધી આત્માને કોઈ દી શાંતિ મળે નહીં વાલા ભક્તો. આ નક્કી છે. જીવનમાં વિવેક ન હોય તો તમારી પાસે ગમે તેટલી સંપત્તિ હોય તમને શાંતિ ન આપી શકે. એટલે આત્મદેવ બ્રાહ્મણ સંતાન નથી એટલે એક વખતના સમયે આત્મહત્યા કરવા માટે નીકળી જાય છે. સરોવરના કિનારે જાય એક સાધુ મહાત્મા મળી ગયા છે.
હાથ પકડે છે કે ભાઈ શું કરો છો તમે? પરમાત્માએ આપેલો આટલો મોંઘો અવતાર તમે આમનો વેડફી નાખશો? ભગવાને કેટલો મોંઘો અવતાર આપ્યો છે. આપણી તળપદી ભાષામાં આપણે કહીએ છીએ 84 લાખ વખત હારા કામ કરીને તો એકવાર માણા થવાય છે. અને તોય આપણને જીવનમાં કોઈ કહી જાય એલા એ ભાઈ માણા થાને. બોલો, માણસનું શરીર જોઈને પણ આપણને કોઈક મેણું મારી જાય છે માણા થાને. મને કોઈ એમ પૂછે કે આપણું જીવન સફળ થયું એનું પ્રમાણપત્ર શું? તો એક જ પ્રમાણપત્ર છે કે તમારા જીવનમાં તમને કોઈ ક્યારે મેણું મારે નહીં, માણા થા એટલે સમજવાનું કે આપણે જીવન સારું જીવા છીએ. ક્યારેક ક્યારેક એવું જોવા મળે કે માણસો જીવતા હોય એની અંદરની માણસાઈ મરી ગઈ હોય. વ્યક્તિ જીવતો હોય, વ્યક્તિત્વ મરી ગયું હોય. ભગવાને આપેલો મનુષ્ય અવતાર આમ વેડફી નાખશો તમે? શું થયું તમને? શા માટે તમે આવ્યા છો મરવા? આત્મહત્યા શું કામ કરવી છે? આત્મદેવ કહે છે મહારાજ મારે પુત્ર નથી. મહારાજ કહે છે પુત્રની જરૂર શું કામે છે? તો કહે છે કે પુત્ર ન હોય તો મર્યા પછી શ્રાદ્ધ કોણ કરે, પિંડદાન કોણ કરે? અને પિંડદાન ન થાય ત્યાં સુધી મુક્તિ ન મળે. અને વાત એ સાચી છે. શાસ્ત્રમાં લખ્યું છે કે જે જીવાત્મા મૃત્યુ પામે એની પાછળ પિંડદાન થવું જોઈએ, થવું જોઈએ, થવું જ જોઈએ. એમાં સંશય નથી. રામાયણમાં ભગવાન રામે પોતાના પિતાજી દશરથ મહારાજ જ્યારે સ્વધામ ગમન થયા ત્યારે ભગવાન રામે પણ પિંડદાન કર્યું છે. પણ આપણે શું થયું? જરા થોડું વધારે ભણી ગયા ને, અત્યારે સમય તો જુઓ તમે. પહેલાનો એક સમય હતો કે આપણા કોઈ પરિવારનું સ્વજનનું મૃત્યુ થાય તો 12 દિવસ સુધી આપણે એમની પાછળ શોક પાડીને બેસતા હતા. આજે એક દિવસ નહીં, 2 કલાક. પહેલાના સમયમાં 12મા દિવસે વિધિ કરતા હતા, આજે 5મા દિવસે અને 7મા દિવસે વિધિ થઈ ગઈ છે. તો એવું લાગે છે કે આવનારા 10 વર્ષ પછી વિધિ બંધ થઈ જાય. હવે તમને મારો પ્રશ્ન છે કે આવનારા સમયમાં 20 વર્ષ પછી વિધિ નહીં થતી હોય, આપણું મૃત્યુ થાય, આપણા છોકરાઓ આપણી પાછળ પિંડદાન નહીં કરે તો મુક્તિ ક્યાં મેળવવા જશું? કેમ મુક્તિ મળશે? તો ભાગવતજી એનો ઉપાય બતાવ્યો છે. આ સંસારમાં ચોખાના લોટના અને ઘઉંના લોટના પિંડ કરીને મૂકે ને આપણને મુક્તિ મળે એવી નઠારી આશા લઈને મરવું, એના કરતાં ભગવાને જે આ 5 તત્વનો પિંડ આપ્યો છે ને એ પિંડ ભગવાનને સમર્પિત કરીને જાઓ, પિંડદાનની જરૂર નહીં પડે તમારે. આ પિંડ તમારી જાતે ભગવાનને અર્પણ કરતા જાઓ. પણ આ પિંડને અર્પણ કરવો હોય તો યાદ રાખજો, જ્યારે પેલું પિંડદાન થાય ને, પરમાત્માને કોઈ પણ પ્રકારનો ભોગ અર્પણ કરો ત્યારે એ ભોગની ઉપર જો તુલસી પત્ર પધરાવવામાં ન આવે તો ભગવાન ભોગ જમતા નથી. તુલસી પત્ર ઉપર જો પધરાવવામાં ન આવે તો ભગવાન ભોગ આરોગ્ય નહીં. તો હવે આ પિંડ ભગવાન એમને કેમ લઈ લે? તો કે આમાં તુલસી પત્ર ક્યાં નાખવા જાવ? આમાં તુલસી પત્ર નહીં, તુલસીની માળા ગળામાં રાખજો, કપાળમાં તિલક રાખજો, બની શકે શરમ ન આવે તો માથામાં ચોટી રાખજો, શિખા. મારે આજે આ પટેલ સમાજની જ્યારે કથા છે નાની બાવડી, ત્યારે વ્યાસપીઠથી નવા વર્ષ માટે એટલી જ પ્રાર્થના કરવી છે કે સનાતન ધર્મને બચાવવો હોય તો હિન્દુના તમામ યુવાનો, હિન્દુના તમામ પુરુષો 2 કાર્ય કરે. એક, ગળામાં તુલસી કે રુદ્રાક્ષની માળા ધારણ કરે અને કપાળમાં કાયમના માટે ચાંદલો કરીને ઘરમાંથી નીકળવાનો જો સંકલ્પ કરે તો સનાતન ધર્મને કોઈ હાનિ ન પહોંચી શકે ક્યારે. ગામના પાદરમાં બેસીને વાતો નહીં કરવી પડે કે વિધર્મીઓ આપણા ધર્મને હાનિ પહોંચાડે છે. કપાળમાં તિલક કરીને નીકળીએ, તે પુંડ કરીને નીકળીએ.
સાદી ભાષામાં કહું તો શહેરમાં રોડ ઉપર કૂતરા રખડતા હોય શેરીમાં, એના ગળામાં જો બેલ્ટ હોય બાંધેલો તો કોર્પોરેશન વાળા એને ભરી ન જાય ડબ્બામાં. ગળામાં બેલ્ટ ન હોય તો એ રખડતો છે, એનો કોઈ માલિક નથી એટલે એને ભરી જાય. બસ આટલું જ છે. જો તમારા ગળામાં તુલસીની કે રુદ્રાક્ષની માળા નહીં હોય તો યમના દૂતો તમને ભરી જાહે, અને બાકી તુલસીની કે રુદ્રાક્ષની માળા હશે તો કેવા છે, આ નારાયણનો છે, આ ભગવાન શંકરનો છે, આને ન લઈ જવાય. તમે કોકના, તમારા કોઈ માલિક છે એનું ચિહ્ન રાખજો વાલા ભક્તો. ભાઈ, પુત્રની જરૂર શું કામ છે? શ્રાદ્ધ માટે. એના કરતા તમે તમારું શ્રાદ્ધ જાતે કરીને જાઓ. વિવેકમ તુ સમાસાદ્ય ત્યજ સંસાર વાસના. વિવેકમ તુ સમાસાદ્ય, તમે વિવેકને સાધો. પણ છતાં પણ આત્મદેવ ન સમજ્યા. એને કહ્યું, મહારાજ આપી શકતા હોય તો બાળક આપો, નહીં તો મને મરવા દો. સાધુએ નક્કી કર્યું, લાતો કે ભૂત બાતો સે નહીં માનતે. એક ફળ આપ્યું, પત્નીને ખવડાવી દેજો, તમારે ત્યાં સંતાન થશે. ફળ લઈને ઘરે આવે છે. પત્નીને ફળ આપ્યું, પણ ધૂંધુલીએ એને છેતર્યો છે. એ ફળ પોતે ન ખાધું, ગાયને ખવડાવ્યું, અને એની બેન સાથે નક્કી કર્યું કે તારે બાળક જે આવે એ બાળક તારે મને આપી દેવાનું, હું તને પૈસા આપી દઈશ. અને આ સંસારમાં આપણી બુદ્ધિ જ આપણને છેતરે છે. એટલે મહાપુરુષો કહે છે કે બુદ્ધિ કે એમ બધું કામ ન કરવું, ક્યારેક ક્યારેક હૃદયને પૂછી જવું, ક્યારેક તમારા આત્માને પૂછી જવું, આપણો આત્મા કેમ કરવું. પછી તો ધૂંધુલીએ સ્વાંગ રચ્યો કે હું ગર્ભવતી થઈ છું. એમાં બરાબર એની બેનને ત્યાં જ્યારે સંતાનની પ્રાપ્તિ થઈ, કોઈને ખબર ન પડે એમ એકાંતમાં એ સંતાનને આપી દીધું અહીંયા ધૂંધુલીને. ધૂંધુલીએ પોતાના પતિ આત્મદેવને સમાચાર આપ્યા કે મારે પુત્રનો જન્મ થયો છે. આત્મદેવ બહુ રાજી થયો. અંતે 3 મહિના પછી જે ગાયને જે ફળ ખવડાવ્યું હતું એ સંતની પ્રસાદી ક્યારેય નિષ્ફળ ન જાય. તો ગાયે એક બાળકને જન્મ આપ્યો. આખું શરીર માણસનું છે, કાન ખાલી ગાયના કાન જેવા છે. ધૂંધુલીનો જે દીકરો હતો એનું નામ પાડ્યું ધુંધુકારી, અને ગાયના કાન જેવા જેના કાન હતા એનું નામ પાડ્યું છે ગોકર્ણ. દિવસે દિવસે મોટા થયા બે ભાઈઓ, વિદ્યા અભ્યાસ માટે બેસાડ્યા છે. ગોકર્ણ મહાજ્ઞાની બન્યા અને ધુંધુકારી મહાશઠ બન્યો. ન ખાવાના પદાર્થો ખાય, ન પીવાના પદાર્થો પીવે. એમાં બરાબર એકવાર મા પાસે પૈસા માંગ્યા, માએ પૈસાની ના પાડી. તો પિતાજી પાસે પૈસા માંગવા ગયો, અને પિતાજી પાસે જ્યારે પૈસા માંગવા જાય છે ત્યારે પિતાએ ના પાડી તો પિતાને છાતીમાં એક લાત મારી અને નીચે પછાડી દે છે. જ્યારે દીકરાનું પાટું વાગ્યું ને ત્યારે મહાત્માજીના શબ્દો યાદ આવ્યા કે આ સંસારમાં કોઈ કોઈનું નથી. સુતઃ કસ્ય ધનમ કસ્ય સ્નેહવાન જ્વલતે નિશમ. બેનો સત્સંગ મંડળમાં ગાય છે, કોઈ કોઈનું નથી. જ્યારે પેલા ગાતા ત્યારે ઘણા બધા કહેવાતા બુદ્ધિશાળી લોકો એમ કહેતા કે આવા ગીત કોણે બનાવ્યા, કોઈ કોઈનું નથી. પણ એ ગીતને સાબિત કરવામાં આટલા વર્ષો વયા ગયા. હમણાં કોરોનામાં સાબિત થયું કોઈ કોઈનું નથી. થયું ને સાબિત. સ્વીકારવું જ ભર્યું. કોના છોરું ને કોના વાછરું, કોના માને બાપ. દવાખાનામાં બાપ મૃત્યુ પામે, એની ચિતાને આગ પણ, એના શબને આગ પણ કોઈ બીજું આપતું હતું. અત્યાર સુધી સાંભળ્યું હતું કે ફલાણું ગામ બંધ રહ્યું, ફલાણું નગર બંધ રહ્યું, ફલાણો દેશ બંધ રહ્યો, એવું સાંભળ્યું હતું. પણ અનુભવ્યું આપણે આ વખતે આખું વિશ્વ બંધ રહ્યું.
આખી દુનિયા બંધ થઈ ગઈ. મા બાપને યાતના માંડ્યો આપવા. અને જ્યારે માણસ મોટો થાય અને એની યોગ્યતા ન હોય ત્યારે એ બીજા માણસોને નડે છે બહુ. સાયકલ લઈને જ્યારે ઓફિસ જવું પડતું હોય ને ત્યારે રોજ 2 ટાણા સવાર જાય તોય ભગવાન પાસે ઉભા રહી, આવીએ તોય ભગવાનના ગામના મંદિરમાં ઉભા રહીએ. પણ જેવા ભગવાન આપણા પર કૃપા કરે ને 4 વ્હીલ થઈ જાય એટલે હોર્ન મારીને વ્યા જાય ત્યાંથી. ગામના મંદિરમાં એટલા માટે અહીંયા મહાપુરુષે લખ્યું છે, જ્યારે પોતાના જ દીકરાનું પાટું વાગ્યું એટલે પોતાના જ દીકરા એવા ગોકર્ણ મહારાજ પાસે જઈ અને પ્રશ્ન કરે છે, અંધકૂપે હું મારા દીકરાના પુત્રના એ અંધપાશમાં એવો ડૂબી ગયો. મને સમજાતું નથી, હું શું કરું? ગોકર્ણ મહારાજ કહે છે, પિતાજી એક કામ કરો, પિતાજી ધર્મને ભજો, આ છોડી દો બધું. ત્યારે ગોકર્ણ મહારાજના શબ્દોને લઈ અને આત્મદેવ માણસ તીર્થમાં જઈ ભગવાનનું ભજન કરે. આ બાજુ ધુંધુકારી પોતાની માતાને હવે દુઃખ આપે છે. માને બહુ હેરાન કરી રહ્યો છે. મા પાસે પૈસા માગે છે. મા આજીજી કરે છે, મારી પાસે પૈસા નથી. જ્યારે પૈસા આપવાની મા ના પાડે છે તો સળગતા ઉબાડિયા લઈ અને પોતે મારવા દોડે છે. ઉબાડિયાઓ લઈને જ્યારે મારવા દોડેલો એ ધુંધુકારી પોતાની માં કરગરે છે, ભાઈ મેં તારું શું બગાડ્યું? આ સંસારમાં મારી એટલી પ્રાર્થના છે, તમારી પાસે ગમે તેટલો પૈસો વધી જાય, ગમે તેટલી પદ અને પ્રતિષ્ઠા તમારી મોટી થઈ જાય, તમારી સત્તા ગમે તેટલી મોટી થઈ જાય, પણ એટલું યાદ રાખજો, બધા જ માટે તમે મોટા થશો, એક તમારા મા બાપ માટે તમે ક્યારે મોટા ન થશો. આ સંસારમાં જીવનમાં સુખી થવું હોય તો એક સૂત્ર યાદ રાખજો, ભગવાન રાજી થાય એના પહેલા આપણા મા બાપ રાજી થવા જોઈએ. ભગવાનને ભજશો, મા બાપ નહીં મળે. મા બાપને ભજો, ભગવાનને ગોતવા નહીં જવા પડે. જેના ઉપર પોતાના મા બાપ રાજી થયા હોય એ સંતાનોને તમારે ક્યારેય પણ એમ ન પૂછવું જોઈએ કે તમને પ્રસિદ્ધિ મળી કે નહીં, તમને સત્તા મળી કે નહીં. એકવાર મા બાપના અંતરમાંથી આશીર્વાદ નીકળે ને એટલે 33 કોટી દેવતાઓને પણ એ આશીર્વાદ ભાવે કે કુભાવે સંપન્ન કરવા પડે છે. પણ કરુણા એ છે કે મા બાપ પેટે પાટા બાંધી અને સંતાનોને મોટા કરે, અને સંતાન મોટા થયા પછી મા બાપથી જુદા રહેવા વયા જાય.
જોકે આમ તો મને કહેવું ગમે છે વારે કે કોઈ દિવસ દીકરો મા બાપથી જુદો રહેવા નથી ગયો, પતિ જુદો રહેવા જાય છે. કેમ? જો દીકરો જુદો રહેવા જતો હોત તો લગ્ન પહેલા કોઈ દીકરા મા બાપથી જુદા થયા એવા દાખલા હજી સંસારમાં જોયા નથી. પતિ જુદો રહેવા જાય છે, પતિ થયો પછી જુદો થયો છે. પણ એટલું સાથે નોંધી રાખજો, એક હાથે તાળી નથી પડતી. ઘર હોય ને વાસણ ખખડે, પણ વાસણ જ્યારે હાથમાંથી પડી જાય ને એનો અવાજ બંધ કરવો હોય તો એ વાસણ ઉપર હાથ રાખી દેવો પડે. એમ જ્યારે પરિવારના બે વ્યક્તિઓ જ્યારે બોલવાનું ચાલુ કરે ત્યારે એક માણસ પોતાના મોઢા પર હાથ રાખી દે તો ત્યાં સમાપન થઈ જાય છે. પણ આપણને નડે છે અંદર અંગૂઠા જેવડો એક ઈગો, કે મને આવું કેમ કહ્યું, તે સામેવાળા માણસને એમ થાય કે મારી સામે કેમ બોલાવ્યું તારથી, અને આ તું મેં આખા પરિવારને નોખું કરી દે ત્યાં સુધી પહોંચી જાય છે. ધુંધુકારી પોતાની માને દુઃખ આપે છે. આમ પણ માતૃત્વની ભાવના એને મળી જ નહોતી પહેલેથી, કારણ કે જન્મ કોઈ કે આપ્યો અને રહેતો તો કોઈ નહીં ભેગું. માં અને દીકરા વચ્ચેનું એટેચમેન્ટ એટલા માટે હોય છે કે જ્યારથી બાળક ઉદરમાં આવે ત્યારથી માં એને પ્રેમ કરે છે. આ સંસારમાં સૌથી વધારે જો સંતાનને કોઈ પ્રેમ કરતો હોય તો માં કરે છે, કારણ કે વધારે પડતું એની ભેગું રહ્યું છે. સૌથી પહેલા 9 મહિના માં અને દીકરો એટલે કે સંતાન એની સાથે રહ્યા છે ઉદરમાં. માએ જન્મ આપ્યો, 9 મહિના સુધી ઉદરમાં રાખ્યા, આપણા સુખ માટે થઈ, અને માએ પોતાના મન ભાવતા જેટલા પણ પદાર્થો હતા એ બધાને છોડી દીધા. જ્યારે પોતાની બધી જ સુખો, બધી જ ખુશીઓનું બલિદાન આપ્યા પછી પણ જોઈ સંતાન એ મા બાપને સુખી ન કરે તો મા બાપ દુઃખી જ થાય, અને જેના મા બાપ દુઃખી થાય એ સંતાને કોઈ સુખી ન થાય. પુનિત મહારાજે લખ્યું છે, જેવું કરો એવું ભરો, એ ભાવના ભૂલશો નહીં. શું કહેતા, હા મારા બા બાપુજી મારી ભેગા જ રહે છે. બા બાપુજીને ભેગા ન રાખતા એમ કેજો કે હું મારા બા બાપુજી ભેગો રહું છું. તમે મા બાપ સાથે રહેજો, મા બાપને તમારી હારે ન રાખશો. અને જેના મા બાપ તમે જેના મા બાપ તમે ટૂંકમાં મા બાપની સાથે રહેતા હો તો એક વસ્તુ કાયમ માટે રહેશે, તમને તમારી પદ પ્રતિષ્ઠા અને તમારા પૈસાનો અહંકાર નહીં આવે કોઈ દિવસ. આ પાક્કું છે, કારણ કે તમે કોઈની સાથે રહો છો. જ્યારે તમે બધાને તમારી હારે રાખવા માંડશો ને ત્યારે અહંકાર આવશે કે હું બધાને મારી હારે રાખું છું. તમે ખુદ કોઈકની સાથે રહો છો. આ સંસારમાં સૌથી મોટી વેદના જો ક્યારે થતી હોય મા બાપને તો બે જ વખતે. એક, યુવાન દીકરી જ્યારે ઘર છોડીને સાસરે જાય ત્યારે, દીકરી ઘર છોડે ત્યારે મા બાપ રડે છે, અને એક દીકરો તર છોડે ત્યારે મા બાપ રડે છે. આ સંસારમાં તમને ખબર છે પથ્થર એટલા દેવ કર્યા છે. પથ્થર પૂજ્યા પૃથ્વી તણા, ત્યારે દીઠું તમ ખડું. પથ્થર પૂજ્યા પૃથ્વી તણા, ત્યારે દીઠું તમ ખડું. જ્યારે સંતાનની પ્રાપ્તિ ન થતી હોય ત્યારે તમે જોજો માતાઓ કેટલી પ્રકારની માનતાઓ રાખે. પથ્થર એટલા દેવ કરી દે પૂજી દે એક સંતાન માટે.
કોઈ પુનિત જનના કાળજા પથ્થર બનીને છૂંદશો નહીં. જ્યારે મા બાપથી સંતાનો જુદા થાય ત્યારે સૌથી વધારે દુઃખી માં થાય છે. એક 8-10 વર્ષના સંતાનને એક પતિ પત્ની એક બહુ મોટા મેળામાં લઈને ફરવા જાય છે. એક હાથ દીકરાના બાપે પકડ્યો છે ને એક હાથ એની માએ પકડ્યો છે. પણ ભીડ એટલી હતી અને બધા લોકો મેળા જોવામાં એટલા મશગુલ થઈ ગયા કે દીકરો હાથમાંથી ક્યારેય બેયના હાથમાંથી નીકળી ગયો ખબર જ નહોતી. થોડીક વાર પછી પત્નીએ પોતાના પતિને કીધું, જોજો લાલાનો હાથ બરાબર પકડજો, ક્યાંક વયો ન જાય. એટલે પતિ કીધું, લાલો તો મારા હાથમાંથી ક્યારનો નીકળીને તારા હાથમાં છે. પત્નીએ સાંભળ્યું એટલે આંખો ફાટી ગઈ, ક્યાં ગયો? ચારે બાજુ જોવે છે કે દીકરો મળતો નથી. 10 વર્ષના એ યુવાનની માં લાખો લોકોની વચ્ચે રડે છે. લાખો લોકોની વચ્ચે એનું રડવાનું બંધ નથી થતું. અને એને સમજાવે છે એનો પતિ કે તું શાંતિ રાખ, હમણાં મળી જશે. મોઢામાંથી એક જ શબ્દ નીકળે છે કે મારો લાલો ક્યાં ગયો, લાલો ક્યાં ગયો. 1-2 કલાકનો સમય વ્યતીત થયો. નથી મોઢામાં પાણીનું એક પણ ટીપું મૂક્યું અને એક જ શબ્દ નીકળ્યા કરે, મારા લાલાને ગોતી આપો, મારા લાલાને ગોતી આપો. ત્યારે કોઈ સુગ્નજને કીધું કે કામ કરો ને ભાઈ, જ્યાંથી આયોજન થયું છે ત્યાં જઈ અને માઇકમાં એનાઉન્સમેન્ટ કરી આપો ને, કદાચ તમારા લાલાને કોઈ અહીંયા મૂકી જાય. ઘટના 2 બાજુ ચાલુ હતી, યાદ રાખજો. એક બાજુ માં એમ કહે છે કે મને મારો દીકરો શોધી આપો ને એક બાજુ દીકરો એમ કહે છે કે મને માં શોધી આપો. દીકરો રડતો હતો. એને પૂછ્યું કે તું કેમ રડે છે? તો કહે છે કે મારી માં અને મારા બાપુજી મારાથી જુદા થઈ ગયા છે, હું ખોવાઈ ગયો છે. મેં એનું રડવાનું બંધ કરવા માટે જે માણસના હાથમાં દીકરો આવ્યો તેને કહ્યું કે હાલ તને હું રમકડા લઈ દઉં. ત્યારે દીકરાએ એમ કીધું, મારે રમકડું નહીં, મારે મારી માં જોઈએ છે, મારે માં જોઈએ છે. એવા સમયે માઇકમાં એનાઉન્સમેન્ટ થયું અને એ દીકરાને બરાબર સ્ટેજ સુધી પહોંચાડે છે બાળકને. પતિને બોલાવ્યો અને કહ્યું કે જો આ તમારો દીકરો છે. એટલે લઈ જાય છે એનો એ બાપ. પોતાની પત્ની જે જગ્યાએ એક ટેકો દઈને બેઠી છે, આંખમાંથી આંસુ પડે છે, ખંભા ઉપરથી સાડી નીચે પડી ગઈ છે, માથાના વાળ વિખરાઈ ગયા છે અને રડી રડીને આંખો જેની સોજી ગઈ છે, એવી દશામાં પડેલી પત્નીને કહ્યું, સાંભળ, આ દીકરો મળી ગયો, લે હવે રડવાનું બંધ કર. એકદમ ઊભા થઈ અને પોતાના દીકરાને પોતાના પતિના હાથમાંથી લઈ પોતાની છાતીએ લગાડી અને ચુંબન કરીને કહે છે કે લાલા, ક્યાં જતો રહતો? તારી માં તારા વગર ન જીવી શકે. એક બાજુ દીકરો પણ માને આલિંગન કરે, માં પણ દીકરાને બથમાં ભરીને રડે છે. આ દ્રશ્ય જોઈને હવે એ દીકરાનો બાપ રડે છે. અત્યાર સુધી બાપ રડ્યો જ નહોતો. ત્યારે પત્નીએ પછી ઊભા થઈને કીધું કે હવે તમે શું કામ રડો છો? દીકરો તો મળી ગયો આપણને. તો કહે છે તારી દશા જોઈને રડું છું. 10 વર્ષનો દીકરો 5-7 કલાક આપણાથી જુદો થયો તો તું આટલી ગાંડી થઈ ગઈ. તો મને વિચાર આવે છે કે મારી માએ મને 25 વર્ષનો કર્યો તો અને તે આજ મને 5 વર્ષથી મારી માથી નોખો કર્યો છે. મારી માં કેમ જીવતી હશે મારા વગરની? મારી માં કેમ જીવતી હશે? બાલા યુવાનો, આપ સૌને મારી કરબદ્ધ પ્રાર્થના છે કે જ્યારે મા બાપ મળ્યા છે ત્યારે એ જીવતા મા બાપની સેવા કરી લેજો. પછી ફોટા ને ફૂલનો હાર પહેરાવીને ગામને દેખાડવાની જરૂર નથી આ સંસારમાં. પૂછી આવો ક્યારેક અનાથ આશ્રમમાં જઈને બાળકોને, જેને માં નથી, જેને બાપ નથી, એની દશા શું છે. એ મા બાપે આપણા માટે કેટલું કર્યું છે. અને એટલા માટે તો મહાપુરુષોને અને સંતોને, કવિઓને લખવું પડે છે. માં એક પાત્ર એવું છે કે જીવનમાંથી એકવાર માં વહી જાય ને પછી ગમે તેમ પ્રયત્ન કરો તો માં મરે પછી બીજી વખત માં મળે નહીં ક્યારે. ધન ખર્ચતા મળશે બધું, માતા પિતા મળશે નહીં, પલ પલ પુનિત ચરણોની ચાહના તમે ભૂલશો નહીં. કે યુવાને કહ્યું કે 5 કલાકમાં તારા દીકરાને ન જોયો તારી આ દશા થઈ, મારી માની દશા શું હશે?
માને ખૂબ હેરાન કરતો હતો. એ જ માં ધુંધુલી એક વખતના સમયે દીકરો બેભાન અવસ્થામાં જ્યારે મદિરા પાન કરીને પડેલો ત્યારે નીકળી જાય છે. અંધારા કૂવામાં પડી અને મૃત્યુ પામી. ગોકર્ણ મહારાજ ઘર છોડીને નીકળી ગયા. પોતાનો ભાઈ પણ મૃત્યુ પામે. ધુંધુકારી પણ એક વખતના સમયે 5 ગણિકાઓ માટે ધન ચોરી લાવ્યો અને એ ગણિકાઓ જ્યારે એને મારી નાખે છે, પ્રેત બન્યો. ગોકર્ણ મહારાજે ગયાજીમાં શ્રાદ્ધ કર્યું, પણ ધુંધુકારીને મોક્ષ ન મળ્યો. એવા સમયે પ્રેત અવસ્થાનો ધુંધુકારી ગોકર્ણ મહારાજ પાસે જઈ અને કહે છે કે મને મુક્તિ અપાવો, મને મુક્તિ અપાવો. તો ગોકર્ણ મહારાજે કહ્યું કે મેં ગયાજીમાં શ્રાદ્ધ કર્યું તમારા પાછળ. તો ધુંધુકારી કહ્યું, ગયા શ્રાદ્ધ શતે નાપી મુક્તિર્મેન ભવિષ્યતિ. ગયાજીમાં 100 શ્રાદ્ધ કરો તો મને મુક્તિ મળે એમ નથી. મને મુક્તિ તો જ મળે કે જો કંઈક સત્કર્મ થાય. અને પછી ભગવાન સૂર્યનારાયણને પ્રશ્ન કર્યો ગોકર્ણ મહારાજે કે ગયાજીમાં શ્રાદ્ધ કરવાથી જેને મોક્ષ ન મળે એની મોક્ષનું સાધન કયું? ભગવાન સૂર્યનારાયણે કહ્યું કે શ્રીમદ ભાગવતની કથા બેસાડો તો એને મુક્તિ મળે. અને પછી ગોકર્ણ મહારાજે ભાગવતની કથા કરી અને 7 દિવસની કથાનું પુણ્ય જ્યારે ભગવાન ઠાકોરજીને અર્પણ કર્યું ત્યારે લીલાવાસની સોટીમાં રહેલો એ ધુંધુકારી એમાંથી દિવ્ય રૂપને ધારણ કરી અને ભગવાનના દિવ્ય વિમાનમાં બેસીને ભગવાનના ધામમાં ગયો. પરમાત્માની કથા મરેલા માણસને પણ મોક્ષ આપે છે. તો મારે તમને એટલું જ કહેવું છે કે તમે તો સદેહે આ કથામાં બેઠા છો, કેમ મોક્ષ તમને ન મળે? મોક્ષ એટલે મર્યા પછીની ભાવના નથી. આ સંસારમાં સારું જીવન જીવાઈ જાય એ જીવતા મોક્ષ છે. માટે સારું જીવન જીવાઈ જાય એના માટે અહીંયા કથાઓ છે. ત્યાર પછી ભાગવતના વક્તા અને શ્રોતા કેવા હોવા જોઈએ એની કથા બતાવી. ભાગવતનો વક્તા વિરક્તો વૈષ્ણવો વિપ્રો વેદ શાસ્ત્ર વિશુદ્ધિકૃત દ્રષ્ટાંત કુશલો ધીરો વક્તા કાર્યોક્તિ નિસ્પૃહ. એવો ભાગવતનો વક્તા અને શ્રોતા પણ એક આસને બેસી કથા સાંભળે. કાયમના માટે 7 દિવસ બની શકે તો ઉપવાસ રહીને કથા સાંભળે, અને ઉપવાસ ન રહેવાય તો ફળ આહાર, અને ફળ આહાર ન કરાય તો ભોજન કરીને પણ પ્રમાદ વગરની કથા સાંભળે. એવા ગુણધર્મો સાથેની આ ભાગવતના 6 અધ્યાયોનો મહાત્મ્યને અહીંયા વિશ્રામ કરી અને વિશ્રામ સાથે